Hello friends, good morning. Standard 2, Standard 12, Unit 4, The Adjustment. બહુ સરસ યુનિટ છે. તો યુનિટનું નામ જ જોઈ અને તમને એમ લાગશે કે ધેર ઇઝ સમથિંગ, કંઈક છે. એડજસ્ટમેન્ટ. વી હેવ ટુ એડજસ્ટમેન્ટ ઇન અવર ડેઇલી લાઈફ. આપણે આપણી ડેઇલી જિંદગીમાં પણ ઘણું બધું એડજસ્ટમેન્ટ કરવું પડે. તો એવો જ એક પાર્ટ છે. તમે જો પિક્ચરમાં પણ જોઈ શકશો કે એક ઓલ્ડ મેન છે, એક દાદા છે, મોટી ઉંમરના છે. એ અરીસામાં જોઈ છે તો એને એના ધર્મપત્નીનું ચિત્ર દેખાય છે. અરીસામાં તો નહીંતર આપણું શું હોવું જોઈએ, આપણું પોતાનું પ્રતિબિંબ દેખાતું હોય ને, પણ અહીંયા એને એમના પત્ની અરીસામાં દેખાય છે. સરસ સ્ટોરી છે, સમજાય એવી છે. ગુલઝાર સાહેબે લખેલી છે, કે જેમના ઘણા બધા ગીતો તમે સાંભળેલા હશો. ફિલ્મી દુનિયામાં પણ એમનું મોટું નામ છે. રાઇટરે બહુ સરસ રીતે આલેખન કરેલું છે અહીંયા. તો સૌપ્રથમ આપણે પહેલાં એના સ્પેલિંગ જોઈ લઈએ. તો મિત્રો, પહેલાં તમે એક કામ કરો, ટેક્સ્ટ બુક, એક નોટબુક અને પેન લઈ અને તમે સ્પેલિંગના અર્થ પણ લખતા જાઓ. યુનિટ ચાલુ હોય ત્યારે પણ તમારી પાસે તમારી ટેક્સ્ટ બુકની બુક પણ ખુલ્લી રાખો, જેથી કરીને તમને ખ્યાલ આવે અને દરેકે દરેક ટોપિક ટુ ધી પોઈન્ટ આપણે સમજી શકીએ. તો સૌપ્રથમ પહેલાં આપણે ગ્લોસરીમાંથી એના સ્પેલિંગ જોઈ લઈએ. જો એમાં ફર્સ્ટ સ્પેલિંગ છે ફ્યુનરલ. ફ્યુનરલ એટલે આપણી ભાષામાં કહીએ તો અંતિમ વિધિ, અગ્નિ સંસ્કાર અથવા કોઈની દફન વિધિ કરતા હોઈએ એને ફ્યુનરલ કહેવાય. પછી બીજો એક સ્પેલિંગ છે વિસ્પર. વિસ્પર એટલે કેવી રીતના બોલવું, એકદમ ધીમું બોલવું, જેને આપણે કહેવું છે એને એકને જ સંભળાય એવી રીતનું કરવું, એને ફ્યુનરલ કહી શકાય. વિસ્પર કહી શકાય. ફ્યુનરલ એટલે અંતિમ ક્રિયા. પછી સી હર ઇન ધ બિયોન્ડ. જો એનો અર્થ કરવો હોય તો ખરેખર એમ થાય કે હું આગળ જતાં તને મળી લઈશ, પણ અહીંયા શું છે, મીટ હર આફ્ટર ધ ડેથ. પછી બાયર. બાયર એટલે જેમાં મૃત વ્યક્તિના શરીરને મૂકવામાં આવે, પેલી લાકડાનું આપણે બનાવે, જેને આપણી ભાષામાં કહીએ કે ઠાઠડી. વુડન ફ્રેમ, લાકડાની બનાવેલી ફ્રેમ કે જેમાં મૃત સ્વર્ગવાસ થયેલ વ્યક્તિને રાખવામાં આવે. રેડિયન્ટ એટલે કે ચમકદાર, ગ્લોવિંગ, ચમકતો હોય એવું. ક્વિબલિંગ. ક્વિબલિંગ એટલે દલીલ કરવી, કોઈ પણ બાબતમાં વિરોધ કરી અને કોઈ ઇનસિગ્નિફિકન્ટ મેટર કે જે મેટરનો કોઈ અર્થ ન હોય છતાં પણ જેની દલીલ કરવી, એને ક્વિબલિંગ કહેવાય. ફ્લશ. ફ્લશ એટલે પ્રવાહ. આપણે બાથરૂમ હોય તો એમાં ફ્લશ ટેન્ક મૂકીએ. અહીંયા તમને એવો શબ્દ મળશે, ફ્લશ ઓફ લવ. ઉભરો આવવો એવો અર્થ છે. પેટી. પેટી એટલે અર્થ વગરનું, મતલબ વગરનું. ઇન્ટરવન કરવું એટલે મીડિયેટર બનવું, વચ્ચે દખલગીરી કરી અને મીડિયેટર બની અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એને સોલ્વ કરવો, અને મીડિયેટર. ક્વિપ. ક્વિપ એટલે ટોણો મારવો, જેને આપણી પાસે કંઈ વચ્ચે. રિપ્રિમેન્ડ એટલે ઠપકો આપવો, સ્કોલ્ડ. બિયર ધ બ્રન્ટ. બિયર ધ બ્રન્ટ મતલબ ટોલરેટ, સહન કરવું. વૂસ આઉટ. વૂસ આઉટ એટલે બોલવામાંથી, ઘણીવાર આપણે કંઈક બોલવા જતા હોય અને હવા નીકળી જાય મોઢામાંથી, એને વૂસ આઉટ કહેવાય. મેકિંગ અ સોફ્ટ સાઉન્ડ લાઇક અ વિન્ડ. પવન જેવો હળવો ધીમો અવાજ એને. ઇમ્પ્રેશનેબલ એટલે સરળતાથી કોઈની બાબત માની લેવી, સરળતાથી કોઈની અસરમાં આવી જવું, એને ઇમ્પ્રેશનેબલ કહેવાય. પ્રોવોક એટલે ઉશ્કેરવું, કોઈને ઉશ્કેરવું, કોઈને આપણે ગુસ્સે કરવું. પરેડ, જે આપણે 15મી ઓગસ્ટમાં એને જોઈએ ને, વોક પ્રાઉડલી, ગૌરવથી ચાલતા હોય ને એને પરેડ આપણે કહીએ. સ્કૂપ. સ્કૂપ એટલે એમ્બ્રેસ સમવન ટુ પ્રોટેક્ટ, એક્સપ્રેસ વાર્મથ, લાગણી દર્શાવવી, આમ કોઈને બથમાં લઈ લેવું, કોઈની હારે પ્રેમથી ભેટી પડવું, કોઈને ઉંચકી લેવું, એને સ્કૂપ કહેવાય. થ્રેસ કરવું એટલે કે મારવું, બીટ, થ્રેસનો મતલબ. ટુ ગેટ વન્સ વે વિથ. ટુ ગેટ વન્સ વે વિથ એટલે કે મેક અધર્સ ડુ વન વિસીસ.
કોઈને વાત મનાવવી, આગ્રહપૂર્વક આપણી વાત મનાવી લેવી કોઈને, એને ગેટ વન વે વિથ કહેવાય. બેરલી ઓડિબલ એટલે ટુ સોફ્ટ વોઇસ, એકદમ માંડ માંડ સંભળાય એવું. વેગર એટલે એમાં અહીંયા બેટ, શરત. બિલોંગિંગ એટલે માલિકી, જેની કંઈક ધરાવવું. કાર્ટ અવે એટલે હટાવી લેવું. ઇમર્શન મતલબ કે આપણે જે વિસર્જન, અસ્થિ વિસર્જન કરીએ ને એને ઇમર્શન કહેવાય. પે હીડ એટલે ધ્યાન આપવું. દમન એટલે એકદમ જિદ્દી, બહુ જૂનો. યુઝ ટુ કર્સ, શ્રાપ માટે એવો શબ્દ વપરાય, દમન. ટેકન અ બેક એટલે આંચકો લાગવો. ઇન્ટોનેશન, રાઇઝ એન્ડ ફોલ ઇન પીચ, હવામાં બોલવું ને શ્વાસ લેવો ને એવું કાઢવો હોય ને ઇન્ટોનેશન કહેવાય. બોલવાનો જે લય હોય, ઢાળ હોય એ. કર્લ્ડ અપ એટલે આપણે તૂટ્યું વળી ન બેસીએ ને કર્લ્ડ અપ કહેવાય. ડિસોસિએટિવ પર્સનાલિટી, આ એક રોગનું નામ છે. મેન્ટલ ઇરેગ્યુલારિટી, તમારી માનસિક અનિયમિતતા. ઇન અ પર્સન્સ થોટ, કોઈ વ્યક્તિના વિચારોમાં હોય ઘણીવાર. મેમરીઝ, યાદશક્તિમાં હોય. ફિલિંગ, લાગણી હોય. એક્શન, ક્રિયા હોય, એમાં અનિયમિતતા હોય, એને ડિસોસિએટિવ પર્સનાલિટી કહેવાય. મોર્ફિંગ એટલે બદલાવ આવવો, મોર્ફિંગ, કોપી કરવી. ટ્રાન્સફોર્મિંગ વન ઇમેજ ટુ અનધર, એક આમ હોય કોઈ એક ફોટો, એને તમે ટ્રાન્સફર કરો તો બીજો આવી જાય, ખબર છે પેલા એ રીતના મોર્ફિંગ. અનબર્ડન એટલે રિલીવડ, રાહતની લાગણી. સ્ટન એટલે શોક લાગવો. અને ધોતી, ધોતી મતલબ કે પંજાબી ભાષામાં કહીએ તો સાડી, જેને આપણી ભાષામાં ધોતી મીન્સ ધોતી. ઓકે, હવે આપણે યુનિટમાં આગળ જઈએ. જો એડજસ્ટમેન્ટ કરવાની વાત છે તમારી લાઈફમાં, તો કે ઇટ વોઝ અ મિસ્ટેક, એ અમારી મિસ્ટેક હતી. નોટ ટુ ટેક નાના, અમે નાના મીન્સ મમ્મીના પપ્પા, ધેટ ઇઝ નાના. એટલે એને તો ત્યાં ઉલ્લેખ છે. ગ્રાન્ડફાધર, નાનાને પણ ગ્રાન્ડફાધર કહેવાય, દાદાને પણ ગ્રાન્ડફાધર કહેવાય, પણ અહીંયા ઉલ્લેખ છે કે નાના. ઇટ વોઝ અ મિસ્ટેક, એ અમારી ભૂલ હતી. નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર, અવર નાની, કે અમારા ગ્રાન્ડમધર, નાની એને ગ્રાન્ડમધર જ કહેવાય, પણ દાદીને પણ ગ્રાન્ડમધર કહેવાય. કે અમે નાનીના ફ્યુનરલમાં, ફ્યુનરલ એટલે આપણે હમણાં ચર્ચા કરી હતી કે અગ્નિ સંસ્કારની ક્રિયા, અંતિમ વિધિ, એમાં અમે નાનાને નહોતા લઈ ગયા. એ અમારી મિસ્ટેક હતી, એ અમારી ભૂલ હતી. એના નાનાને નાનીની અંતિમ વિધિ, અગ્નિ સંસ્કાર કરવા ગયા, એમની દફન વિધિ કરવા ગયા હોય ત્યારે ન લઈ ગયા, એ એમની ભૂલ હતી. એવું રાઇટર અહીંયા લેખક સ્વીકારી લે છે. અને એ ભૂલનું પરિણામ શું આવે છે એની ચર્ચા પણ આપણે અહીંયા કરીએ. ગો ટેક હર અવે, જ્યારે એ નાની સ્વર્ગવાસ થયા હશે ત્યારે એને જ્યારે લઈ જવાની વાત હતી તો નાના એવું બોલે છે, ગો ટેક હર અવે, કે જા અને લઈ જા, તેણીને લઈ જા, ફટાફટ તું લઈ જા. પછી થોડી વાર અટકીને વિસ્પર કરે. વિસ્પર એટલે ધીમેથી બોલવું, જેને કહેવું હોય એને જ સંભળાય એવી રીતના. ઇન્ટુ હર ઇયર્સ, એ નાનીના કાનમાં કહે છે. નાની મૃત્યુ પામેલા છે એના કાનમાં કહે છે. શું કહે છે? ધેટ આઈ ટુ એમ ઓન ધ વે, કે હું પણ તારા રસ્તે આવું જ છું. જેમ તારું મૃત્યુ થઈ ગયું, મારું પણ ટૂંક સમયમાં થશે જ. હું આવું જ છું. નોટ ફાર બિહાઇન્ડ, હું વધારે દૂર નથી તારાથી, ટૂંક સમયમાં જ હું આવું છું. ટેલ હર આઈ વિલ સી હર. પછી પાછા બીજાને કહે છે, બીજા કોઈ ત્રીજી વ્યક્તિને કહે છે, તેણીને કહી દો આઈ વિલ સી હર, કે હું તેણીને મળી જઈશ, આગળ જતાં એને ભેગો થઈ જઈશ, એટલે કે સ્વર્ગમાં બે મળી જઈશું, ત્યાં ભેગા થઈ જઈશું. આઈ એમ નોટ ટુ લેટ, આઈ એમ ઓન ધ વે, હું પણ તારા રસ્તામાં જ છે, આવું જ છું એમ. વિથ હેવી હાર્ટ, હેવી હાર્ટ એટલે અહીંયા દુઃખી હૃદયે, એના
નાનીનું અવસાન થયું એટલે બધા શોકમગ્ન. વી હોઇસ્ટ કરવું. હોઇસ્ટ એટલે આમ આપણે જે નનામીને આમ ખભે ન લઈ એને હોઇસ્ટ કહેવાય. નાનીસ બાયર ઓવર અવર શોલ્ડર. અમે અમારા નાનીની બાયર અમારા ખભા ઉપર લીધી. કેવી રીતના? વિથ હેવી હાર્ટ, દુઃખી હૃદયે. જો એને નાનાએ શું કીધું હતું કે તેણીને લઈ જાઓ. પછી થોડી વાર અટકી અને નાનીના કાનમાં કીધું કે હું પણ આવું જ છું, તારી રસ્તે તારી પાછળ જ છે. પાછું કીધું કે તેણીને કહી દેજો કે હું હમણાં આગળ જતાં જ એને ભેગો થઈ જઈશ. સી હર બિયોન્ડ એટલે આગળ જતાં મળી જઈશ. એમ આગળ એટલે ક્યાં જતા? નાની તો મૃત્યુ પામ્યા, હું મારું પણ મૃત્યુ થશે. જો ઘણીવાર આપણે એવું જોતા હોઈએ છીએ સમાજમાં, તમે ક્યાંક ને ક્યાંક દેખાતું હોય કે કોઈ એક પતિ અથવા પત્ની મૃત્યુ પામે તો વિધિન અ વીક, અઠવાડિયાની અંદર જ અથવા 2-4-5 દિવસોમાં જ બીજી વ્યક્તિ પણ મૃત્યુ પામી જાય, કારણ કે એના વગર એ રહી નથી શકતા હોતા. કે અમે દુઃખી હૃદયે નાનીની બાયર, બાયર એટલે એની નનામી, એને અમારા ખભા ઉપર લીધી. આઈ ટર્ન ટુ લુક. જો લેખક કહે છે કે મેં આમ પાછું વળીને આમ જોયું, ટર્ન ટુ લુક. ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે. મેં જોયું કે નાના છે સ્ટેપિંગ અવે. સ્ટેપ એટલે પગલાં ભરવા. સ્ટેપિંગ અવે ઇન્ટુ ધ બાલ્કની, ઇન્ટુ ધ રૂમ. બાલ્કનીમાંથી ચાલતા ચાલતા ક્યાં જતા હતા? રૂમમાં. જ્યારે નાનીની નનામી એના ખંભે લઈ અને એ લોકો નીકળ્યા ત્યારની વાત છે. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ. એના પછી એણે અંદર રૂમમાં જઈ અને દરવાજાને શું કરી દીધું? શટ. શટ એટલે બંધ કરી દીધું. હી લીવડ વિથ નાની. એ નાની સાથે કેટલો સમય રહ્યા હતા? હાફ અ સેન્ચુરી. અ સેન્ચુરી, સેન્ચુરી મીન્સ 100 યર્સ, સદી. હાફ અ સેન્ચુરી એટલે અડધી સદી. ઓવર અડધી સદીથી પણ વધારે, મતલબ કે 50 વર્ષથી પણ વધારે એ લોકો સાથે રહ્યા હતા. નાની અને નાના સાથે કેટલો સમય વિતાવ્યો હતો એણે લગ્ન પછીનો? લગભગ 50 વર્ષથી વધુ. સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ. જો સમજો, આ શબ્દ તમને સમજવા જેવો છે. રેડિયન્ટ ફેસ. નાના છે એ જોતા, નાનીનો ચહેરો. કેવો ચહેરો જોતા? રેડિયન્ટ, ફૂલ ગુલાબી ચહેરો જેને કહીએ, ચમક મારતો ચહેરો. અહીંયા જો નાના અને નાનીનો પ્રેમ છલકાય છે, કે એનો લાલાશ પડતો ચહેરો દરરોજ જોતા આ વર્ષોમાં 50 વર્ષ સુધી. તમને વિચાર આવે કે રાઇટર છે એ તો એના દાદા દાદી સાથે હોવા જોઈએ ને, અહીંયા નાના નાનીની સ્ટોરી કેમ? તો એ પણ તમને આગળ આવશે કે નાનાની અંતિમ ક્રિયા, નાનાની સાથે રહી નાનીની અંતિમ ક્રિયા, એની બધી વિધિઓ કેમ કરે છે તે પણ તમને આગળ જતાં આવશે. પણ અહીંયા દર્શાવ્યું છે કે નાના છે એ નાની સાથે 50 વર્ષથી પણ વધુ એનો ફૂલ ગુલાબી ચહેરો જોતાં જોતાં પસાર કર્યા હતા એણે. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85. કે લગભગ અત્યારે નાનાની ઉંમર કેટલી હશે? 85. યેટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. તો સમજો, 85 વર્ષની ઉંમર થઈ તેમ છતાં પણ કે અમે જોતા ગ્રમ્બલ એટલે બબડાટ કરવો, કંઈ ને કંઈ બોલતું રહેવું. એવરીથિંગ નાની ડીડ. નાની કંઈ પણ કરે તો એમાં નાના વચ્ચે ટપકી પડે. નાની બોલે એટલે નાનાને કંઈક એમાં વચ્ચે ટોણો મારવો જ પડે. કેટલા વર્ષની ઉંમરે? 85 વર્ષની ઉંમરે પણ. અત્યારે જેમ નવા પરણેલા કોઈ પતિ પત્ની હોય અને વચ્ચે એકબીજાને પ્રેમથી એકબીજાના ટોણા મારતા હોય, એમ 85 યર્સની એજ હતી તેમ છતાં પણ હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર. કે નાના છે એની સાથે ક્વિબલિંગ કરતા, ઝઘડો કરતા, દલીલ કરતા. એઝ ઇફ ધે વેર 2 people who had just married. જાણે 2 લોકો ન હોય કે જેના હમણાં જ લગ્ન થયા હોય, ફર્સ્ટ ફ્લશ ઓફ લવ, કે પ્રેમનો પહેલો જ ઉભરો હોય અને એમાં લગ્ન કરી લીધા હોય અને પછી નાની બાબતમાં એકબીજાને મજાકમાં ક્વિબલિંગ, ટોણા મારતા હોય, એવી રીતના નાના અને નાની 85 યર્સની એજ હતી તેમ છતાં પણ મારતા. એઝ ઇફ એડવર્બ ક્લોઝ ઓફ મેનર અને સપોઝિશન. એઝ અને એઝ ઇફનો એક ગ્રામરનો ટોપિક આવશે, આપણે શીખશું ત્યારે હું તમને વધારે બતાવીશ અને એક્ઝામ્પલ પણ આપીશ તમને.
એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ ઇચ અધર. એકબીજામાં હજી પણ પહેલો જે પ્રેમનો ઉભરો હતો કેમ શોધતા હોય એવી રીતના 85 યર્સની એજ હતી તેમ છતાં પણ એ લોકોને એવું હતું એમ કહે છે. જોજો કેવો શબ્દ વાપર્યો છે, ફર્સ્ટ ફ્લશ ઓફ લવ, જસ્ટ મેરીડ, કે કેમ જાણે એનું હમણાં લગ્ન કર્યા હોય એવી રીતનું જીવન જીવતા. અબાઉટ ધ નાનાની એજ હતી લગભગ 85 યર્સ ઓલ્ડ, તેમ છતાં પણ એટ ધ ટાઈમ ઓફ પેટી ક્વારલ. જો કેવો શબ્દ વાપર્યો, પેટી, આપણે કીધું હતું ને ઇનસિગ્નિફિકન્ટ, કંઈ અર્થ વગરનો ઝઘડો થાય. પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય, તમે લોકો જોતા હશો તમારા ઘરમાં પણ, બાળકોને પણ કે મમ્મી પપ્પા વચ્ચે સામાન્ય નાની બાબતોમાં નોકઝોક ચાલતી જ હોય. કોઈ એવું ઘર હશે નહીં કે ત્યાં મમ્મી પપ્પા વચ્ચે સામાન્ય એવો પેટી ક્વારલ, એ ઝઘડો કેવો હોય, મીઠો ઝઘડો, કંઈ અર્થ વગરનો. વુડ પુશ ધેમ ઇન અ લોંગ સાયલન્સ. એ ઝઘડો થાય ને પછી પતિ પત્ની વચ્ચે લોંગ સાયલન્સ, જેને આપણી ભાષામાં કહીએ કે બોલવાનું બંધ કરી દે, અબોલા થઈ જાય. ધે વુડ સ્ટોપ ટોકિંગ ઇચ અધર ફોર અ ડેઝ ટુગેધર. ઘણા દિવસો સુધી બંને એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દે, ડેઝ ટુગેધર. વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવન. જો રાઇટર લેખક શું કહે છે કે અમે પ્રયત્ન કરતા ઇન્ટરવન થવાનું. ઇન્ટરવન એટલે મીડિયેટર બનવાનું. અમે પ્રયત્ન કરતા કે બંને વચ્ચે ઝઘડો હોય એમાં ઇન્ટરવન, વચ્ચે મીડિયેટર બનીએ, કે કંઈક ઝઘડાને શાંત કરવાનો પ્રયત્ન કરીએ. નાના વુડ ક્વિપ. ત્યારે નાના શું કરતા, અમને ક્વિપ કરતા. ક્વિપ એટલે ટોણું મારતા. શું કહેતા, ઇટ હેપન સન, ઇટ હેપન, કે થાય દીકરા, એ તો થાય, એવા ઝઘડા તો થાય, પતિ પત્ની વચ્ચે ઝઘડા તો હોય. ઇટ ટેક્સ અ ટાઈમ ટુ એડજસ્ટ. હજી સમય લેશે, થોડોક સમયમાં એડજસ્ટમેન્ટ થઈ જશે. એકબીજાને એડજસ્ટ થતાં ટાઈમ લાગે. ઉંમર 85 યર્સની હતી છતાં કહે કે હજી તો એડજસ્ટમેન્ટ થઈ, પતિ પત્ની એકબીજા બંનેને સમજે છે. ઇટ્સ ટેક્સ અ ટાઈમ ટુ એડજસ્ટ ઇચ અધર, કે એકબીજાને સમજવામાં વાર લાગે. થાય હોય એમ કરીને શું કરતા, ક્વિપ કરતા, ટોણો મારતા, એવો નાના ટોણો મારતા. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક, કે અમને ફન એટલે આનંદ આવતો એમ એ સાંભળવાનો. એ જે બોલતા ને, નાનીને સંભળાવતા કે થાય દીકરા, હજી તો એડજસ્ટમેન્ટ થાય છે, ટાઈમ લેશે, થોડોક સમય થશે, એડજસ્ટમેન્ટ થઈ જશે, એમ કરીને ટોણો મારતા એના નાનીને, એ સંભળાવતા, એનો એમ કહેવાનો છે. અને એ જે સંભળાવતા ને એ અમને સાંભળવાની ફન, અમને આનંદ આવતો. માય મધર વુડ ઓલવેઝ રિપ્રીમેન્ડ અસ, કે મારા મમ્મી છે ને એ અમને રિપ્રીમેન્ડ આપતા, ઠપકો આપતા. શું કહેતા, યુ પીપલ, તમે જ પ્રોવોક કરો છો. યુ પીપલ પ્રોવોક હિમ, તમે જ ઉચકેરો છો. કોને ઉચકેરો છો? નાનાને. પ્રોવોક કરવું એટલે ઉચકેરવું. એન્ડ માય મધર હેઝ બિયર ધ બ્રન્ટ. બિયર ધ બ્રન્ટ એટલે સહન કરવું. તમે ઉચકેરો છો ને, સહન મારા મમ્મીને કરવું પડે. જો લેખકના મમ્મી ઠપકો આપતા કે તમે જ એને ઉચકેરો છો, કોને? નાનાને. એના લીધે મારી મમ્મીને સહન કરવું પડે. લેખકની મમ્મીની મમ્મી મતલબ કે નાનીને સહન કરવું પડે. હર મધર મીન્સ અવર નાની. એના મધર એટલે કે અમારા નાની, એવો અર્થ. નાની વુડ વૂસ આઉટ ફ્યુ વર્ડ્સ. નાની છે ને કેટલાક શબ્દો બોલતા. ટુગેધર હર ટૂથલેસ માઉથ. જો વૂસ આઉટ આપણે કીધું પવનનો અવાજ આવે એવો કેટલાક શબ્દો બોલતા. કેમ કે એનું મોં કેવું હતું? ટૂથલેસ, દાંત વગરનું. દાંત, નાની મોટી ઉંમરના દાંત પડી ગયા હોય એટલે. શું બોલતા ખબર છે? બી ગ્રેટફુલ, કે આભાર માનો. આઈ હેવ ગેવ યુ ટુ ગ્રાન્ડ સન્સ, કે મેં તમને 2 પૌત્ર આપ્યા. ફોર લવ ઓફ ગોડ, ભગવાનને ખાતર. સટઅપ, ભગવાનને ખાતર બંધ થઈ જાવ હવે. એવું કોણ બોલતા? નાની બોલતા. અને કોને કહેતા કે આભાર માનો કે મારે કારણે તમને 2 પૌત્ર મળ્યા છે, નહીતર શું થાત તમારું? સટઅપ, બંધ થાવ, ભગવાનને ખાતર તો બંધ થાવ. એવું
નાની બોલતા, પણ બોલતા ત્યારે કેવી રીતના બોલતા? વૂસ આઉટ. એના 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 32 એની નીકળી ગઈ હશે એટલે એને મોઢામાંથી વૂસ આઉટ થઈ જતા. જો હવે અહીંયા સમજો કે નાના અને નાની છે એની એકમાત્ર પુત્રી હશે, અને એ પુત્રીને આ 2 બાળકો છે. એટલે એની પુત્રી લગ્ન કરી અને જતી રહી હશે, અને ત્યાંથી એના દીકરીના બંને દીકરાઓને નાની અહીંયા પાછા લઈ આવ્યા. એટલે એ એના નાનાને ઘરે છે. શું કામ લઈ આવ્યા? એની એકમાત્ર દીકરી હતી, એકમાત્ર સંતાનમાં દીકરી જ હતી, અને એની દીકરીના દીકરાઓને નાની એના ઘરે લઈ આવ્યા. શું કામ લઈ આવ્યા છે એ હવે સ્ટોરી આપણે સમજવાની છે. કે માય બ્રધર એન્ડ આઈ, હું ને મારો ભાઈ, વેર એટ વેરી યંગ, અમે કેવા હતા? એકદમ નાના. ઇમ્પ્રેશનેબલ એજ, કે અમે ઇમ્પ્રેશનેબલ એટલે અણસમજો, અમારામાં જ્યારે સમજણ ન આવતી હોય એવી ઉંમરમાં હતા. વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ, કે જ્યારે અમારા પપ્પાએ લગ્ન કર્યા. કેવા? બીજી વખત લગ્ન કરી લીધા હતા. લેખકના પપ્પાએ મેરીડ, લગ્ન કર્યા સેકન્ડ ટાઈમ, બીજી વખત. હી વુડ ઓફન એરોગન્ટલી પરેડ, ઘણીવાર છે ને એનામાં કે અમારા પપ્પા છે ને એ પરેડ કરતા, આમ ગૌરવથી ચાલતા હોય. એરોગન્ટલી એટલે ઘમંડ, અભિમાનથી. ઇન્ટુ ધ હાઉસ, ઘરમાં ચાલતા ચાલતા આવે. વિથ હિઝ ન્યૂ વાઇફ, કોની સાથે? એની નવી પત્ની સાથે. ને માય મધર વોઝ હેલ્પલેસ, કે મારા મમ્મી કેવા હતા? હેલ્પલેસ હતા. જો સમજો કે જ્યારે અમે અણસમજુ હતા, અમે નાના હતા, ઇમ્પ્રેશનેબલ એજ, અમે સમજી ન શકીએ, બીજાની વાતોમાં આવી જઈએ એટલા નાના હતા, ત્યારે મારા પપ્પાએ બીજી વખત લગ્ન કરી લીધા. અને એરોગન્ટલી પરેડ, આમ ઘમંડથી ચાલતા ચાલતા આવતા હોય એની પત્ની સાથે. નવા લગ્ન થયા હોય અને એની પત્ની સાથે ઘમંડથી, સાથે હાથમાં હાથ મિલાવીને એને ચાલતા ચાલતા આમ આવતા હોય. પણ મારા મમ્મી એ સમયે કેવા હતા? હેલ્પલેસ. જો હવે સમજાણું કે નાની શું કામ એને લઈ આવ્યા હશે બંનેને? કારણ કે એના પપ્પાએ બીજી વખત લગ્ન કરી લીધા હતા. મારા મમ્મી તો હેલ્પલેસ હતા. ધેર વોઝ નથિંગ સી કુડ ડુ, કે મારા મમ્મીથી કાંઈ નહોતું થઈ શકે એમ, નથિંગ, કાંઈ મારા મમ્મી કરી શકે એમ હતા નહીં. પણ નાની હતા ને, જેને આપણે કહીએ ને કે ભાઈડા સાહેબ, નાની ફાઇટ, એનું ભૂતકાળ છે. ફોટ વિથ હર, મારા મમ્મી સાથે નાનીએ ઝઘડો કર્યો. લેખક કહે છે ફાઇટનું, ફોટ વિથ હર, સ્કૂપ ધ ટુ ઓફ અસ, અમને બંનેને લઈ લીધા, વાલથી તેડી લીધા. ઇન હર આર્મ્સ, નાનીએ તેડી લીધા. બ્રોડ ટુ ઇન્ટુ હર હાઉસ, અને નાની એના ઘરે લઈ આવ્યા. કોની સાથે ઝઘડો કરીને? મારા મમ્મી સાથે. લેખક એમ કહે છે યુ વોન્ટ ટુ રોટ હિયર, તારી ઈચ્છા હોય, રોટ એટલે સડવું, અહીંયા પડ્યું તારે સડવું હોય તો સડ, તારે આપણી ભાષામાં, સાદી ભાષામાં કહે અહીં બેઠી બેઠી હળી જા. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર, પણ હું મારા આ ગ્રાન્ડ ચિલ્ડ્રન, મારા પૌત્રને અહીંયા હું રહેવા દઈશ નહીં. થ્રેસ બાય સ્ટેપ મધર, જો મધર એટલે મમ્મી, પણ સ્ટેપ મધર એટલે સાવકી મમ્મી, પારકી માં જેને આપણે કહીએ, એ મારા બાળકોને થ્રેસ કરે, એને મારે, ફટકારે, એ હું નહીં રહેવા દઉં. તારે અહીં પડ્યું સડવું હોય તો સડ, તું કંઈ બોલતી નથી તો. ઇફ એની વન ગેટ હર વે વિથ નાના, ઇટ વોઝ નાની. જો સમજો, આ શબ્દ સમજવા જેવો છે. ગેટ હર વે વિથ નાના, જો કોઈ પણ નાનાને કોઈ પણ વાત આગ્રહપૂર્વક મનાવવી હોય તો એ નાની જ મનાવી શકતા. કારણ કે એ બાળકોને એના ઘરે લઈ આવવા એટલે નાનાને કન્વિન્સ તો કરવા ને એને એ બાબત પર. એ કોઈ જો સમજાવી શકે તો એ માત્ર નાની જ સમજાવી શકતા એમ. સી વુડ ટેલ ઇન ટુ હિઝ ફેસ, કે નાની છે એને એના ચહેરા ઉપર જ કહી દેતા, મોઢે જ કહી દેતા, અમે જ કહી દેતા. શું કહેતા ખબર છે? કે
યુ વિલ રિગ્રેટ ધ ડે. એ દિવસે તમને પછતાવો થશે. કયા દિવસે પછતાવો થશે? યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર. તમે બોલી નહીં શકો, વાત નહીં કરી શકો. આ મધર ઓફ ધીઝ 2 ચિલ્ડ્રન, આ બંને બાળકોની માતા છે, મતલબ કે એની દીકરી, એની સાથે તમે વાત નહીં કરી શકો. શું કામ નહીં કરી શકે? કારણ કે નાના છે એ કન્વિન્સ ન હોય, સ્વીકારતા ન હોય કે એની દીકરીને ઘરે લઈ આવવા માટે, કે એક દિવસ તમને પછતાવો થશે, તમે આ બાળકોને મમ્મી સાથે વાત નહીં કરી શકો. ધે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ, કે તેઓ પણ તમારી સાથે વાત નહીં કરે. તમે એને અહીંયા રહેવા નહીં દો, કારણ કે એણે એના પપ્પાએ બીજી વખત લગ્ન કરી લીધા છે, છતાં તમે એમ કહો કે એને ઘરે નહીં, એને એના ઘરે રહેવું જોઈએ. યાદ રાખજો, તમને પછતાવો થશે, તમે આ બાળકોના મમ્મી સાથે વાત નહીં કરી શકો ને, એ પણ તમારી સાથે નહીં વાત કરે. ત્યારે શું થશે? યુ સીટ ઓલ બાય યોર સેલ્ફ. તમે એકલા એકલા બેઠા હશો ઇન ધ બાલ્કનીમાં, બાથ ઇન ધ સન, સૂર્ય સ્નાન કરતા હશો. લોનલીનેસ, ત્યારે તમને તમારી એકલતા સમજાશે. તમે અત્યારે નથી સમજતા ને, પણ નાના વુડ્સે બેરલી ઓડિબલી, બેરલી એટલે માંડ માંડ સાંભળી શકે એ રીતના. નાના વુડ્સે બેરલી ઓડિબલી, માંડ એને સાંભળી શકે એવી ભાષામાં, આઈ એમ ઓલ્ડર દેન યુ, કે હું તારા કરતાં મોટો છું. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ. કે નાના એ માંડ માંડ સંભળાય એમ કીધું કે હું તારા કરતાં મોટો છું અને તું જોજે ને, વેઇટ એન્ડ વોચ, જો કોણ પહેલાં જાય, કોનું પહેલાં મૃત્યુ થાય. તું એમ કે તમે એકલા પડી જાઓ ને આ ને તે ને, પણ એવું નથી થવાનું. તારી પહેલાં તો હું વહી જવાનું છે, જોજે ને કોણ પહેલાં જાય. તું પહેલાં જા કે હું જાઉં, મતલબ કે કોણ પહેલાં સ્વર્ગવાસ થાય એ જોઈએ, આપણે જોઈએ ને કે એમ. સી વુડ સિમ્પલી સે, તેણી આમ સિમ્પલી, એકદમ સાદગીથી કહેતી. સિમ્પલી સે શું કહેતી? યસ યુ વિલ સી, તો જોઈશું. જસ્ટ વોચ, જોઈ રાખો કોણ શું થાય. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. નાનાની પહેલાં કોણ જતું રહ્યું? નાની. સમજાય ને હવે આખી તમને સ્ટોરી? નાનીને ઘરે શું કામ રહેવા આવ્યા હતા? તો કે એની એકની એક સંતાન દીકરી હતી અને એના રાઇટરના પપ્પાએ બીજા લગ્ન કરી લીધા, એટલે એના બાળકો ને નાની અહીંયા એના ઘરે લઈ આવ્યા અને પાછળથી એમના મમ્મી પણ આવી ગયા છે. કે ખરેખર એમ કહેતા જોઈએ તો આગળ શું થાય, કોણ પહેલાં જાય. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. અમારી એની પહેલાં, નાના પહેલાં નાનીએ લીવ, છોડીને જતા રહ્યા, મતલબ કે નાનીનું મૃત્યુ થયું. નાના બીકેમ ઓલ મોર ઇરિટેબલ નાવ. હવે તો નાનાનો સ્વભાવ કેવો થઈ ગયો? ઇરિટેબલ, ચીડિયો સ્વભાવ થઈ ગયો. જાણે કે હી લોસ્ટ વેગર. કેમ? એણે કોઈ શરત મારી હોય નાની સાથે અને શરત હારી ગયા હોય, એવી રીતનો એનો સ્વભાવ થઈ ગયો હતો. ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. થોડાક દિવસ તો એણે શું કર્યું? એણે એનો ગુસ્સો કોની ઉપર ઉતાર્યો? ઓન હિઝ ફૂડ, એના ખોરાક ઉપર. જમવાનું કીધું કે મારે નથી જમવું. હી વુડ પુશ એટલે ધક્કો મારી દેવો. પુશ અવે હિઝ પ્લેટ. એની પ્લેટ, એની ડીશ છે એને ધક્કો મારી દેતા. અને જો શું બોલતા? ટેલ હર, તેણીને કહી દો, આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. નાની તો છે નહીં, છતાં એમ કહેતા, તેણીને કહી દો મારે નથી જમવું. હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ, એ પોતાની જાતને ઇમ્પ્રિઝન કરતા. ઇમ્પ્રિઝન એટલે કેદ કરી રાખતા. ઇન અ બેડરૂમ, પોતે એકલા બેડરૂમમાં, સતત બેડરૂમમાં જ રહેતા, બહાર નીકળતા જ નહીં. અને એનો ગુસ્સો કોની ઉપર ઉતારતા? એ જમવા ઉપર ઉતારતા. જો સમજો. હવે હું તમને થોડાક પ્રશ્નો પૂછું શરૂઆતથી. વેર ડીડ નાના સ્ટેપિંગ અવે? કે નાના ક્યાંથી ચાલતા જતા હતા? તો કે નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ. હાઉ મેની યર્સ નાના લીવ વિથ નાની? તો કે નાના લીવડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી.
લગભગ અડધી સદીથી પણ વધારે. હાઉ મેની યર્સ ઓલ્ડ નાના વોઝ? તો કે નાના વોઝ 85 યર્સ ઓલ્ડ. વોટ ડીડ નાની અથવા વોટ વુડ નાની હુસ આઉટ? નાની શું કહેતા? તો કે નાની હુસ આઉટ બી ગ્રેટફુલ ધેટ આઈ હેવ ગેવ યુ 2 grandsons and now for the love of God just shut up, એવું કહેતા ને. when did the writer's father got second married? અથવા when did writer's father marry a second time? તો કે writer's father marry a second time when he was a impressionable age, કે એકદમ નાની ઉંમરના હતા ત્યારે. સ્ટેપ મધર મીન્સ? સ્ટેપ મધર મતલબ કે આપણે સાવકીમાં, તો કે સેકન્ડ મધર, બીજી મમ્મી, એને સ્ટેપ મધર કહેવાય. બેટ એટલે શરત. ગીવ ધ સિમ અથવા ફાઇન્ડ આઉટ ધ સિમિલર મિનિંગ ઓફ બેટ. બેટનો સિમિલર મિનિંગ શોધી કાઢો તો વેગર. ઓકે, હવે હું માનું ત્યાં સુધી તમને સમજાઈ ગયું હશે. રિપીટ કરજો વિડીયો, સમજજો, જોજો, અને ન સમજાય તો પૂછી શકશો. ઓકે, હવે આપણે પાર્ટ 2માં અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું, એટલે સ્પેલિંગ જરા વ્યવસ્થિત રીતે ચેક કરી લેજો. ઓકે.